જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા દારૂબંધીની કડક અમલવારી કરી દારૂ, ચરસ, ગાંજા સહિતના કેફી પદાર્થો સદંતર બંધ કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. હાલ સમગ્ર ગુજરાતભરમાં કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીના સરકાર સામે દારૂ, ચરસ, ગાંજો, ડ્રગ્સ જેવા કેફી પદાર્થોના વેચાણની કડકપણે અમલવારી કરી તમામ ગેરકાનૂની પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે સમગ્ર જગ્યાઓ પર તેમનું સમર્થન કરી ગેરકાનૂની પ્રવૃત્તિઓ અટકાવવા માટે પડકારો થઈ રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે પણ આજ રોજ ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા દારૂબંધીની કડક અમલવારી થાય અને ઉપલેટા શહેર અને તાલુકામાંથી તમામ દારૂ, ગાંજો, ચરસ જેવા કેફી પદાર્થોના વેચાણ અને અડ્ડા બંધ કરાવવા બહોળી સંખ્યામાં લોકો એકત્રિત થઈ આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ કડકપણે રજૂઆતો કરાઈ હતી. ઉપલેટા શહેર અને તાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં દરેક જગ્યાએ ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂના ધંધા મોટા પ્રમાણમાં ચાલુ છે, જેની પોલીસને જાણ છે કે પછી જાણી જોઈને નજરઅંદાજ કરી બુટલેગરો પાસે હપ્તા વસૂલ કરી આવા ગેરકાયદેસર ધંધા બંધ કરાવવામાં રસ ધરાવતા નથી. આવા એક બે અડ્ડાઓ નહીં પણ ફક્ત ઉપલેટા શહેરમાં રેલવે સ્ટેશન નજીક, ભવાનીનગર, સ્મશાન રોડ, નાગનાથ ચોક નજીક, ભાદર ચોક જેવા અનેક વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ મોટા પ્રમાણમાં ધમધમી રહ્યા છે. જ્યારે પંચહટ્ટી અને સ્મશાન રોડ જેવા એરિયા નજીક ચરસ અને ગાંજાના વેચાણો અને તેમનું સેવન કરનારા પણ જોવા મળી રહે છે. આવી તમામ ગેરકાનૂની પ્રવૃત્તિઓ વહેલામાં વહેલી તકે સદંતર બંધ કરવા અને તેને લઈ કડકપણે અમલવારી કરવા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી સરકાર સમક્ષ ધારદાર રજૂઆતો કરાઈ હતી. તેમ છતાં જો થોડા જ દિવસોમાં આ સમગ્ર દૂષણો બંધ કરવામાં અને અટકાવવામાં નહીં આવે તો લોકો સાથે રહી જનતા રેડ કરી તમામ અડ્ડાઓ ખુલ્લા પાડવામાં આવશે તેવી પણ ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. વિપુલ ધામેચા, ન્યૂઝ 14 ઉપલેટા. પનોતા પુત્ર અને કોંગ્રેસ પાર્ટીનું હોય એવા વડનગરના વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સમગ્ર ગુજરાતની અંદર દારૂ, ડ્રગ્સ અને જુગારના જે હપ્તાથી આ સરકારના બે રોકટોક રીતે દારૂ, જુગાર અને ડ્રગ્સનો જે કારોબાર હાલે છે, આ કારોબારને લઈ આજે ઉપલેટા તાલુકા અને શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા આ જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં અને સમગ્ર ગુજરાતની અંદર જે ગાંધીનું ગુજરાત કહેવાય, જે ગાંધીની આ ગુજરાતની અંદર દારૂબંધી છે, ત્યારે દારૂબંધીની જગ્યાએ એટલો ડ્રગ્સ પણ કારોબાર હાલે છે. ત્યારે આ સરકારને અમે ઢંઢોળવા માટે ભેગા થયા છે, સરકારને જાગૃત કરવા માટે કે ભાઈ જુગાર અને દારૂ અને ડ્રગ્સ એ ખુલ્લી રીતે હાલે છે, તો આને બંધ કરવું જોઈએ. અને જિગ્નેશભાઈ મેવાણીએ જે મુદ્દો ઉઠાવ્યો છે એના સમર્થન માટે આજે ઉપલેટા તાલુકા અને શહેરમાંથી બધાય કોંગ્રેસના સૌ આગેવાનો, કાર્યકર્તાઓ અને અનુસૂચિત મોરચાના સૌ આગેવાનો, કાર્યકર્તાઓ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે. આગામી દિવસોની અંદર આ કડક અમલવારી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ અને જનતા રેડ પણ અમે કરશું, એમાં અચકાશું નહીં. એ સરકારને આજે અહીંથી સીધો સંદેશ આપીએ છીએ. અને જિગ્નેશભાઈના સમર્થનમાં હજી પણ અમે જે પણ કરવું હશે તે કરવા બધા તૈયાર છે. કોંગ્રેસ કટિબદ્ધ છે, એટલું જ કહી અને આજે જે આવેદનપત્ર આપ્યું છે આનું અમલવારી થાય એ પણ અમે મામલતદારશ્રીને સૂચન કર્યું છે. કોંગી આગેવાન જિગ્નેશ મેવાણીએ દારૂબંધી અંગે સરકારમાં રજૂઆત કરી અને પોલીસ સ્ટેશને જેને ખુલ્લા દારૂના આટલા અંગે રજૂઆત કરતા રાજ્યના ગૃહમંત્રી લાજવાને બદલે ગાજવાના પ્રયત્નો કરીને એવા નિવેદનો કર્યા. એમના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં એક દારૂબંધી સામે આંદોલન જેવું ફૂંકાણું છે. ત્યારે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે આજે ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને શહેરમાં જ ખુલ્લેઆમ ચાલતી દારૂની હાટડીઓ બંધ કરવા માગણી કરેલ છે. જે માગણીઓ અમે આવેદનપત્ર આપ્યું છે તેમાં ખાસ કરીને રેલવે સ્ટેશન વિસ્તારમાં, ભવાનીનગરમાં, પોરબંદર રોડ ઉપર ઈસરાના પાટિયા પાસે, પંચાટડીમાં સ્મશાન રોડ ઉપર, ભવાનીનગર અને નાગનાથ ચોકે ખાડામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ છે. દુકાનો ખોલીને લોકો બેઠા છે. પોલીસને બધી જ ખબર છે, આમ છતાં પોલીસ કોઈ ધ્યાન દેતી નથી અથવા તો પૈસા લઈ અને આ પ્રવૃત્તિ હાંકવા દે છે. આનો અમે આજે મામલતદાર રૂબરૂ આવેદનપત્ર આપી અને ખુલ્લો વિરોધ કર્યો છે. એટલું જ નહીં, પણ જો એક અઠવાડિયામાં આ તમામ પ્રવૃત્તિ બંધ નહીં થાય તો તમામ કોંગીજનો એકસાથે મળી અને આ જગ્યાએ જે જનતા રેડ કરી અને પોલીસને બંધ કરાવવાની ફરજ પાડશે.
રોજ ઉપલેટા મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપી અને ગુજરાત સરકારને કે જે જાગવાનું એક આહવાન કરીએ છીએ કે તમે જાગો. અને ઉપલેટા તાલુકામાં ઠેર ઠેર જગ્યાએ દારૂના વેચાણ થાય છે, ડ્રગ્સના વેચાણ થાય છે અને એ લિસ્ટ વાઇઝ અમે આવેદનપત્ર આપેલું હોય જેથી કરીને ઉપલેટા તાલુકામાં અને ઉપલેટા શહેરમાં દારૂબંધી થાય એવું અમે સરકાર પાસે ઈચ્છીએ છીએ. અને અમે ભૂતકાળમાં કે આ ભવિષ્યકાળમાં અમે રેડું કરશું અને જો રેડ કરશો તો તમે તમારા કર્મચારીને સસ્પેન્ડ કરશો, શું કરશો એનું અમે એક તમારી પાસેથી બાંહેધરી માંગીએ છીએ. અને તે આ જે તે અત્યારે હપ્તાખોરીનું તે દૂષણ બહુ ખૂબ રીતે વધી ગયેલું છે તેને ડામવા માટેના તમામ પ્રયત્ન કરશું. ઘરે ઘરે તે દારૂ જુગારમાં તે છોકરા હોય તે રવાડે ચડી ગયા હોય અને એના ભવિષ્યો બહુ ખૂબ ખરાબ થઈ રહ્યા છે. તેને ધ્યાને લઈને અને સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે એવી અમારી અરજ છે. આવેદનથી આગળના દિવસોમાં કેવું ભવિષ્ય દેખાય છે? શું કરશે તંત્ર? હવે અઠવાડિયું 15 દિવસ તે આ લોકો તે રેડું નાખી અને તે ધંધો બંધ કરાવશે. પાછું હતું ને એવું ચાલુ રાખશે.